નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સરકાર પ્રજાનું હિત તો વિચારે છે, પણ તેમના માટે કઠોર પણ બની રહી છે। પ્રજા પર કઠોરતાનો પ્રયોગ કરીને કદાચ સરકાર તેમના જ પગ પર કુહાડો મારી રહી છે। લોકહિત એ જ પરમો ધર્મ, એ જ સરકારનું કાર્ય છે। પણ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સરકાર તેમજ સરકારી કર્મચારીઓ કઠોર બની રહી છે। સાબરમતીમાં અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા 150 થી વધુ મકાનોને નોટિસ કે જાણ કર્યા વગર ક્ષત્રિય ઠાકોર સમાજના લગભગ 70-80 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવામાં આવેલ છે, જેથી ત્યાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યાંના રહીશોનું કહેવું છે કે અમે આ જગ્યા પર વર્ષોથી રહીએ છીએ, કમસે કમ જાણ તો કરવી જ જોઈએ। વસ્તી ઘર વગર બેઘર બની ચૂકી છે, રસ્તા પર રહેવા મજબૂર બની છે। નાના ફૂલ સમાન ભૂલકાઓ તેમજ તેમના પરિવારજનો રસ્તા પર ઘણી તકલીફ ઉઠાવી રહી છે। આ જોતા જ તરત ઠાકોર સમાજના અગ્રણી તેમજ સેવાકીય સંસ્થા તેમની વારે આવી। તેમને ન્યાય મળે ત્યાં સુધી તેમની જરૂરિયાત પૂરી કરવા સાથે તેમને યોગ્ય ન્યાય મળે તે માટે કાયદામાં રહી ગાંધીજી ચિંધ્યા માર્ગે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે। તેમજ ઠાકોર સમાજે આવી વિકટ પરિસ્થિતિમાં ખભેથી ખભો મિલાવી સાથ સહકાર આપી જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી સાથ સહકાર આપવાનું નમ્ર વિનંતી કરી છે। સાબરમતીથી દીપિકાબેન ભદોરિયા, બ્યુરો રિપોર્ટ।